સીતાપુર લાઇટ. સીતાપુર શું છે? ગામનું નામ છે. લાઇટ એટલે કે એના અંદર કંઈક લાઇટ નું હશે. જો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, કે ભાઈ રૂરલ એટલે ગ્રામ્ય ઉત્તર પ્રદેશ રાજ્ય છે. ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિથઆઉટ પાવર. કે ભાઈ 60% ઘરો એવા હતા કે જે પાવર વગરના હતા, જ્યાં લાઇટ જ નહોતી. આ પણ વાત છે 2000 પહેલાની, કે ભાઈ 2000 પહેલાના સમયમાં કે ભાઈ 60% ગામડાઓમાં લાઇટ નહોતી. જે આ સીતાપુર છે ને ત્યાં. હવે વિચારો અત્યારે કલાક લાઇટ ન હોય તો શું થાય? તો ત્યારે તો શું થતું હશે? રેડી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો છે. રેડી. ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એ પણ એમાંનું એક જગ્યા છે કે જે પાવર નથી. a small social enterprise called મેરા ગાંવ પાવર. મેરાનો M, ગાંવનો G અને પાવરનો P બનીને MGP શોર્ટ ફોર્મ is trying to change things. તો એક નાનો જે ગામનો એક સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે ભાઈ એન્ટરપ્રાઇઝ એટલે કે ભાઈ એક સમિતિ સમજો, અથવા એક નાનો બિઝનેસ કોલ્ડ મેરા ગાંવ પાવર, એને આ વસ્તુને બદલવી હતી. કઈ વસ્તુને? કે 60% લોકો ઘરોમાં જે વીજળી નથી એને આપણે પહોંચાડવી. they are putting 2 solar panels at a time. પછી એમણે શું કર્યું? કે સોલાર પેનલ જે અત્યારે આપણે જોયું છે ને કે ભાઈ સોલાર એનર્જી વાળી, એ સોલાર પેનલો એમણે લગાવવાનું શરૂ કર્યું. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષમાં MGP કે ભાઈ મેરા ગાંવ પાવર હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ. હવે એને એક જ વર્ષના સમયગાળામાં 3500 જેવા ગ્રાહકો, કસ્ટમર એટલે ગ્રાહકોને સોલાર પાવરની મિની ગ્રીડ્સ એમણે ઇન્સ્ટોલ કરી. વિલેજ બાય વિલેજ, ગામડાઓથી ગામડાઓ. MGP એટલે કે મેરા ગાંવ પાવર is building a network of low cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point. ઈ ગામની અંદર એ લોકોએ જે આ સોલાર પેનલો મેકી એની શું કેપેસિટી પર ઘરે કે ભાઈ 2 લાઇટ થાય અને એક ચાર્જિંગ પોઈન્ટ થાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ નો. એટલે તોય તે એ લોકો માટે બહુ છે વસ્તુ, કારણ કે જ્યાં કશું જ નથી ત્યાં પણ આ એક નાની નાની ખુશી પણ બહુ મેટર કરે છે, કારણ કે એના માટે એમને સ્ટ્રગલ કરેલો છે. લાઇટ નો હોય, લાઇટ આવે ને એ બહુ આખી સ્ટ્રગલ જ અલગ છે. પણ આપણે તમે હું લાઇટમાં આવ્યા છે ને એટલે આપણને એની સ્ટ્રગલ ખબર નથી. આપણને એમ લાગે કે એની કોઈ વેલ્યુ નથી, અથવા એ તો કે ભાઈ સાવ ઇઝીલી અવેલેબલ છે. પણ એ એમને પૂછું કે જેમને ઇઝીલી અવેલેબલ નથી એમના માટે એમની વેલ્યુ છે. રેડી. પછી આ જે આપ્યો હતો કે લાઇટ ને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપ્યા હતા, આ બધા માટે ટુ પેઇંગ ઓલ હાઉસહોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. હવે એનો ચાર્જ શું હતો? 25 રૂપિયા અઠવાડિયાનો આવતો હતો. ધેટ ઇઝ ચીપર ધેન ધ કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. કે ભાઈ કેરોસીન છે, પહેલા શું હતું? દીવા જગાવતા હતો. લાઇટ માટે દીવા હતા. દીવા કેરોસીન થી અથવા તેલથી ચાલે, પણ તેલ કરતા કેરોસીન વધારે દાહક છે એટલે કેરોસીન યુઝ થાય. તો ભાઈ એનો જે કેરોસીન યુઝ નો ખર્ચો આવતો હતો એ ડબલ આવતો હતો મહિનામાં. Solar power as a smokeless source of light comes with added benefit to customers' health. હવે જ્યારે ગ્રામ્ય લેવલે દીવાને જ્યારે શરૂ કરતા પ્રકાશ માટે, તો દીવો સળગે એટલે ધુવાડો નીકળે, એટલે ધુવાડાને ઇંગ્લિશમાં સ્મોક કહેવાય. જ્યારે આ સૂર્ય ઉર્જાથી કે સોલાર પેનલો થઈ તો એમાં ધુવાડો તો કે થયો જ નહીં, એટલે સ્મોકલેસ કે ભાઈ ધુવાડા રહિત લાઇટ મળે ગામને. હવે જ્યારે આપણને ધુવાડો આપણા શ્વાસમાં નથી જતો એટલે આપણા હેલ્થ પણ સારી થવાની છે. એટલે કસ્ટમરને પૈસા તો બચ્યા પણ એમની હેલ્થ પણ સારી કરી. હવે આગળ, ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. શું કામ? જો ઇન્સ્ટોલિંગ એટલે કે ભાઈ એની સ્થાપના કરવી, એમને ત્યાં ફિટ કરવા. માઇક્રોગ્રીડ કોણ? માઇક્રોગ્રીડને ફિટ કરવાને ગામડામાં ભવ્ય સમારોહ તરીકે બધા એને ઉજવતા હતા, બધા એમાં ભાગ લેતા હતા. શું કામ? કારણ કે લાઇટ કોઈની પાસે હતી નહીં. લાઇટ આવે તો બધા એને ખુશી મળે, એટલે બધા એમાં પૂરતું ધ્યાન આપતા હતા. એવું કોઈ વિરોધ નહોતો દર્શાવતો કે અહીંયા થાંભલો ન નાખતો, આ ન કરાય. તે બધા ધ્યાન આપતા હતા ને એને ઉત્સવની તરીકે ઉજવતા હતા. ઇન ધ વિલેજ ની અંદર થતું હતું. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customers to the power source. જો દમદમપુરવા નામનું ગામ છે, એની અંદર ટીમ જાય છે. એ ટીમ આખો સર્વે કરે છે કે ભાઈ મેપ્સ, નકશો બનાવે છે કે ભાઈ ક્યાંથી આપણે પાવરને ચલાવીશું તો ઈઝી પડશે, ક્યાં ઓછો ખર્ચો આવશે, ક્યાં કોઈને ભવિષ્યમાં નડશે નહીં. આવો આખો એક સ્કોર્ચિંગ મિડ ડે સન
કે ભાઈ તડકામાં તે સ્કોર્ચિંગ એટલે કે ભાઈ તડકો, કે ભાઈ જે બપોરનો તડકો છે કે જે માણસને દજાડે છે એવા તડકાની અંદર પણ એમણે આ કાર્ય કર્યું કે ભાઈ ગામને પાવર સોર્સ આપવાનું. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર લુક્સ ઓન, કે ભાઈ ઘણા લોકો ગામમાં કામ થતું હતું, ઘણા આમાં મદદ કરાવી, ઘણા જોતા રહી ગયા. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ યાર્ડ્સ, તો કે ભાઈ ઘણા લોકોએ આ ફિટ કરવાની પ્રોસેસો જોઈ, ઘણા એમાં કામ પણ કરાવડાયું. આગળ છે ધ રૂફ ઓફ સ્ટડી brick walled home in each village is always chosen as the site for the panel and the battery. હવે જો કે પેનલ ને બેટરી જે સોલાર પેનલ ની છે એને ક્યાં મેકવી, એના માટે શું કરતા હતા, સ્ટડી, કે ભાઈ મજબૂત બ્રિક વોલ, તો કે ભાઈ ઈંટોની બનેલી દિવાલ એ બધા ઘરમાં હોય એના ઉપર એને મેકતા હતા, એને ફિટ કરતા હતા. આપણે કેમ કે ભાઈ સ્ટડ છે, સ્ટડ એટલે મજબૂત, ને સ્ટડી એટલે કે ભાઈ મજબૂતી વાળું. રેડી, બ્રિક, બ્રિક એટલે કે ભાઈ ઈંટ, અને વોલ્ડ એટલે વોલ એટલે દિવાલ થાય, એવી ઘરની અંદર ગોતતા હતા. અઝાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિવોસા. અઝાઝ નામનો એક વ્યક્તિ હતો, ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન તરીકે રિક્રુટેડ એટલે નિમણૂક કરવી, રિક્રુટમેન્ટ, રિક્રુટેડ, રિક્રુટ, નિમણૂક કરી અઝાઝની, કે ભાઈ કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન તરીકે. રેડી, અને કેમાં, તો કે ભાઈ બ્લોક રેવુસામાં. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન ધ સાઉથર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ સાઉન્ડ. હવે સોલાર પેનલ હતી ને તો એનો એક નિયમ છે કે ભાઈ જ્યાં વધારે સૂર્યપ્રકાશ આવે ત્યાં એને રાખવાનું. રેડી, તો શું થાય કે વધારે એનર્જી બને, વધારે એનર્જી બને તો લાંબો ટાઈમ સુધી એની બેટરીની અંદર ઉર્જા હોય. રેડી, એટલે કે ભાઈ એને સાઉથ એટલે કે ભાઈ દક્ષિણ દિશા તરફના ડાયરેક્શનમાં રાખતા હતા. એ જે કોઈ પણ ગામ હશે ત્યાં લાઇટ વધારે દક્ષિણ દિશા સાઈડ થી આવતી છે, એટલે એ પ્રમાણે રાખતા હતા. હવે we are saving our environment with these lights and there is no pollution in our homes either, say a farmer from the village. ગામના ખેડૂતે શું કીધું કે અમે શું કરીએ છીએ કે ભાઈ કે આ જે સોલાર પેનલ વાળી લાઇટ વાપરીએ છીએ એટલે અમે પર્યાવરણને બચાવીએ છીએ પોલ્યુશન થી. અને બીજું કે અમે લોકો પણ એનાથી હેલ્ધી બનીએ છીએ. શું કામ કે ધુવાડા નતા થતા, પેલા ઘરમાં ધુવાડા કરતા હતા કોનાથી, દીવા સળગાવીને, તો એ લોકોને પણ ખાંસીની તકલીફો થતી હતી. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ સે અનધર. એટલે બીજાએ શું કીધું કે ભાઈ નવા બિઝનેસીસ એટલે કે ભાઈ નવા ધંધાઓ સ્ટાર્ટિંગ એટલે શરૂ કરવું જોઈએ, ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, એમને પણ આ જે ગ્રાહકો છે એમની સાથે જોઈન્ટ કરવામાં, નવા ધંધાઓને પણ એમાં ઇન્વોલ્વ થવું જોઈએ. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ. આ જે ધંધાઓ છે એ આના લીધે ઇન્વોલ્વ થયા. હવે જોવો બીજું આમાં છે કે ભાઈ એક ગામડાની અંદર કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ, કે ભાઈ રાત્રે, દિવસે પોતાનું કામ કરતા પણ રાત્રે એ સાડીઓ બનાવવાનું, વીવ એટલે કે ગૂંથવું, સાડીઓ બનાવતા હતા લાઇટની મદદથી, કે ભાઈ જે મશીનરી આવે એને એમાં ચલાવતા હતા અને ભાઈ એ લોકો એનું કામ કરતા હતા. રેડી, આ રીતે એક ગામની અંદર આ ટાઈપની પ્રોસેસ થતી હતી. પછી આગળ થયું ભવિષ્યની અંદર કે ભાઈ કેવું થયું કે ભાઈ એ જે સાડીઓ બનાવતા હતા પછી ઘણા લોકોને લાઇટ આવી એટલે ભાઈ એ લોકોએ બીજું કર્યું. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ another man who are now as a night business making plastic tablecloth. બીજા ભાઈએ શું કર્યું કે ભાઈ પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ મળ્યા બનાવવા. ટેબલ ક્લોથ એટલે કે ટેબલ ઉપર મેકવાનું કપડું આવે છે એ ટેબલ ક્લોથ, એ પ્લાસ્ટિકના બનાવતા હતા. લાઇટ આવી એટલે ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat, કે જ્યારે આપણે ખોરાક બનાવીએ છીએ, કુક એટલે કે રાંધવું અને ઈટ એટલે કે જમવું, તો એના માટે એ બહુ સારું કાર્ય થાય છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાઉ. પછી વિદ્યાર્થીઓ વધારે ભણે છે. શું કામ? કારણ કે લાઇટ હોય એટલે રાત્રે પણ લેમ્પ થઈ શકે, એમને વાંચવું હોય તો વાંચી શકે. રેડી, તો આ રીતે સીતાપુરની અંદર લાઇટ આવી હતી. એની અંદર કોણે કોણે મહત્વનો ભાગ ભજવો એ બધું આમાં ભણ્યા. કે ન સમજાય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો.